મોરબીમાં ખેડૂતોની અમરનાથ ઉપવાસની જાહેરાત પર મંત્રીનું મૌન। એબીપી અસ્મિતાએ કૃષિ મંત્રી જીતુ વાઘાણીને સવાલ પૂછ્યો ત્યારે જીતુ વાઘાણી મૌન રહ્યા। એબીપી અસ્મિતાના સવાલ પર જીતુ વાઘાણીએ મૌન સેવ્યું। અનેક સવાલો કરવા છતાં વાઘાણીએ કોઈ પ્રતિક્રિયા ન આપી। ગોંડલમાં ખેડૂત સંમેલન દરમિયાન જીતુ વાઘાણીને સવાલ પૂછવામાં આવ્યો હતો। વીજ લાઇનના વિરોધમાં ખેડૂતો અમરનાથ ઉપવાસ પર ઉતરશે તે પૂર્વે જ્યારે કૃષિ મંત્રીને સવાલ પૂછવામાં આવ્યો। એબીપી અસ્મિતાએ જ્યારે પ્રશ્ન પૂછ્યો ત્યારે કૃષિ મંત્રી જીતુ વાઘાણી મૌન રહ્યા। एबीपी अस्मिता द्वारा सवाल करवामां आव्यो। जोई शकाय छे के कृषि मंत्री उपरांत प्रदेश प्रमुख छे तेओ पहोंच्या छे। मोरबी मुद्दे तेमने प्रश्नों करता तेओए मौन सेव्युं छे। सीधा दृश्यो बतावशुं गोंडलथी। गोंडल एक तरफ खेडूतोनुं सम्मेलन छे त्यारे बीजी तरफ राज्यना जे कृषि मंत्री छे तेमने खेडूतोना मुद्दे जवाब आपवानुं टाळ्युं छे। सीधा दृश्यो बतावशुं। જોઈ શકાય છે કે અત્યારે ગોંડલની અંદર આ સંમેલન છે। સંમેલનની અંદર કૃષિ મંત્રીને એબીપી અસ્મિતા દ્વારા સવાલ કરવામાં આવ્યો અને સવાલનો જવાબ તેમના દ્વારા આપવામાં આવ્યો નથી। જોઈ શકાય છે કે અત્યારે એક તરફ ખેડૂતોનું આંદોલન છે, બીજી તરફ પ્રાકૃતિક ખેતીને લઈને ગોંડલની અંદર આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે। નેતાઓ ખેડૂતોના મુદ્દે મૌન સેવી રહ્યા છે। બીજી તરફ ખેડૂતો ઘણા સમયથી જે આંદોલન કરી રહ્યા છે ત્યારે બીજી તરફ રાજ્યના કૃષિ મંત્રી છે કે તેમને ખેડૂતોના મુદ્દે પ્રશ્નનું નિરાકરણ લાવવું જોઈએ તે જ કૃષિ મંત્રી અત્યારે મૌન સેવી રહ્યા છે। તો ગઈકાલે ખેડૂતોએ શું જાહેરાત કરી હતી આવો સાંભળીએ। કાલે અમે ગાંધીનગર રેલીમાં ગયા હતા જ્યાં કોઈ અમારો આ માંગનું કોઈ સોલ્યુશન થયું નથી અને આના પહેલા પ્રતિક ઉપવાસ અમારે અહીંયા જેતપર ગામમાં ચાલુ હતા જેનું પણ કોઈ સોલ્યુશન આવતું જ નથી। કોઈ વસ્તુ સોલ્યુશન થતી જ નથી। ખેડૂતના મુદ્દા એમણે ઊભા છે। કોઈ સરકાર કોઈ તંત્ર કોઈ સાંભળવા તૈયાર જ નથી। તો અમે પરમ દિવસથી અમે અમરનાથ ઉપવાસ માટે બેસીએ છીએ જેમાં અમારે રાજકીય નેતાઓને નો એન્ટ્રી રાખી છે। અમારા ગામનો આ એક જ નારો છે કે જેમાં કોઈ રાજકીય રૂપ આપવાનું નથી। આ ઓનલી ફોર ખેડૂતની છાવણી રહેશે જેમાં ખેડૂતને જ આમંત્રણ આપવામાં આવે છે। કોઈ રાજકીય નેતાને નો એન્ટ્રી રાખી છે જેમાં કોઈને નો એન્ટ્રી છે બધા રાજકીય નેતાને। જેના વતી હું આ બધા ખેડૂતોને આમંત્રણ આપું છું। મોરબી જિલ્લાના તમામ ખેડૂતો આવો સાથે મળી આપણો હક આપણે માગીએ।